મારું નામ ડોક્ટર પારસ શાહ છે. હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું. એકચ્યુઅલી આજે જે હડતાલ જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે જ કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું. અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે. તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું. અને માત્ર ડોક્ટર પૂરતું નહીં, પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે, એના માટે કરીને આજે અમે લોકોએ આ હડતાલ કરી હતી. મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને. કે તદુપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી, પણ એનો કાયદો બન્યો નથી. તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ. અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ.